ગુડ મોર્નિંગ એવરીવન। આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ એ। એમાં આપણે પહેલા યુનિટના પહેલા મુદ્દાની ચર્ચા કરતા હતા। આગળ બે ભાગ રૂપે આપણે કળાની વ્યાખ્યાની વાત કરી અને લલિત અને લલિતેતર કળાઓ વચ્ચે શું ભેદ છે એની પણ વાત કરી। ફરી એકવાર કે પ્રશ્ન તમને એમ પૂછાય છે કે કળાની વ્યાખ્યા આપીને સાહિત્ય કળાની શ્રેષ્ઠતા ચર્ચો અથવા તો લલિત અને લલિતેતર કળા વચ્ચેનો ભેદ સમજાવી અને પછી આપણે સાહિત્યની શ્રેષ્ઠતા કે પુરવાર કરવાની હોય છે અથવા તો એની વિશિષ્ટતા છે એને સમજાવવાની હોય છે। તો પહેલા ભાગરૂપે કાકા સાહેબ કાલેલકર છે, એમ્બરક્રોમ્બી એ બધાની એ સાહિત્યની કળાની વ્યાખ્યાઓ છે એની આપણે વાત કરી, એની વિભાવના સ્પષ્ટ કરી। ત્યારબાદ લલિત કળા અને લલિતેતર કળા એ બે વચ્ચે શું ભેદ રહેલો છે જે આપણે જોયું હતું ને, પ્રયોજનની ભિન્નતા। એકનું લલિત કળાઓનું પ્રયોજન છે એ માત્ર ને માત્ર શુદ્ધ આનંદ છે, જ્યારે લલિત કળાઓ છે એનું ધ્યેય છે એ જરૂરિયાત કે ઉપયોગિતાલક્ષી છે। તો એની વાત આપણે કરી હતી। હવે આપણે આગળ વાત કરવાના છીએ કે લલિત કળાઓમાં કઈ કઈ કળાઓ છે એનો સમાવેશ થાય છે। તો ખાસ કરીને લલિત કળાઓમાં આપણે વાત કરી હતી એમ કે સાહિત્ય કળા, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, આ બધી જ કળાઓ છે એને આપણે લલિત કળાઓમાં સમાવેશ કરીએ છીએ। તો જુઓ, હવે મેં તમને PDF છે એ સ્ક્રીન પર શેર કરી છે, જેમાં આપણે આજે આગળ વાત કરવાના છીએ કે લલિત કળાઓનો પરિચય। તો સૌથી પહેલાં આપણે છે એ સ્થાપત્ય કલાથી છે શરૂઆત કરીએ, બરાબર। સૌથી પહેલી કળા તરીકે આપણે સ્થાપત્યની વાત કરીએ, પણ એના પહેલાં આપણે મુખ્ય વાત શું છે તો કે આપણે સાહિત્ય કળા છે એની શ્રેષ્ઠતા પુરવાર કરવાની છે। જો આપણે માત્ર સ્થાપત્ય કળાની જ વાત નહીં કરીએ, પણ સ્થાપત્ય કળા છે એ સાહિત્ય કળાની દ્રષ્ટિએ ચડિયાતી છે કે ઉતરતી છે, પાંચેય કલાઓમાં સૌથી શ્રેષ્ઠ કલા કઈ છે અને શા માટે એ પણ સાથે સાથે આપણે સાબિત કરવાનું છે। તો સાહિત્ય કળાની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે એ દ્રષ્ટિએ આપણે સાથે સાથે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર અને સંગીત અને થોડીક વાત નૃત્યની પણ કરીશું। આના માટે સાહિત્ય કલાની શ્રેષ્ઠતા પુરવાર કરવા આપણે એક કળા મીમાંસક હેગલ છે એણે જે અભ્યાસ દ્વારા જે કળાઓનો ક્રમ આપ્યો છે તો એને આપણે અહીંયા આધાર તરીકે લઈએ છીએ। મોટાભાગે આ હેગલનો મત છે તો એને બધા દ્વારા સ્વીકાર મળ્યો છે, તો આપણે પણ એ હેગલના મતે છે એ કળાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની જે વાત છે એના આધારે જ કરીશું। હવે પાશ્ચાત્ય જગતના જે કળા મીમાંસક હેગલ છે એણે પોતાનો મત કઈ રીતે આપ્યો છે તો એણે ઉપાદાન છે એની સ્થૂળતા અને સૂક્ષ્મતાને આધારે આ કળાઓને ચોક્કસ ક્રમ આપેલો છે। હવે પહેલાં તો ઉપાદાન એટલે શું? તો ઉપાદાન એટલે કળામાં જે કંઈ સામગ્રી વપરાય છે તો એ સામગ્રી એટલે એને આપણે ઉપાદાન તરીકે ઓળખીશું। તો એ ઉપાદાન સ્થૂળ છે કે સૂક્ષ્મ? જેટલું ઉપાદાન છે એ સ્થૂળ હશે કે ભૌતિક સ્વરૂપે હશે, એટલે કે જેટલું ઉપાદાન મોટું એટલી કળા છે એ ઉતરતી કક્ષાની, અને જેટલું એ ઉપાદાન સૂક્ષ્મ નાનું એટલી એ કળા છે એ ચડિયાતી। તો હેગલે આ રીતે કળાનું વર્ગીકરણ આપેલું છે। તો એના આધારે હવે આપણે આ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય એની વાત કરીએ। તો સૌથી પહેલી વાત કરી અને ખાસ કરીને ઉપાદાનની દ્રષ્ટિએ, અને એને આપણે સાથે સાથે ક્રમ પણ આપતા જઈશું, અને પછી છેલ્લે ચોથા ભાગરૂપે કે સાહિત્ય કળા કઈ રીતે આ બધી જ કળાઓ કરતા ચડિયાતી છે, તો પછી આપણે છેલ્લા ભાગમાં એની વાત કરીશું। આજે આપણે વાત કરીએ ચાલો સ્થાપત્ય કળાની। તો પહેલી વસ્તુ કે સ્થાપત્ય કળા કે સ્થાપત્યમાં તમને શું ખ્યાલ આવે કે સ્થાપત્ય કોને કહેવાય? તો ખાસ કરીને જુઓ કે સ્થાપત્યની વાત કરીએ એટલે તરત જ આપણને અમદાવાદની સીદી સૈયદની જાળી યાદ આવે, આગ્રાનો તાજમહેલ,
અથવા તો બીજાપુરનો ગોળ ગુંબજ યાદ આવે, એફિલ ટાવર યાદ આવે, ઇજિપ્તનો પિરામિડ યાદ આવે, તાજમહેલ યાદ આવે. તો આ બધા શેના નમૂના છે? આ બધા જ છે એ સ્થાપત્યના નમૂના છે. હવે એ બધાને જોઈ અને આપણને આનંદ તો થાય, સ્વાભાવિક છે ને. મીનાક્ષી મંદિરની મુલાકાતે જઈએ તો એની જે એ ભવ્ય એની જે કારીગરી હોય એ બધું આપણે નિહાળીએ છીએ ત્યારે આપણને સૌંદર્ય બોધ થાય, આમ મજા આવે અને કંઈક આપણને આનંદની અનુભૂતિ થાય છે. અને એ આંખ દ્વારા આપણા ચિત્તને સ્પર્શે છે અને આપણા હૃદયને ભાવવિભોર બનાવી અને આનંદ પમાડે છે. પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે. હવે આપણે એની મર્યાદાઓ તરફ વાત કરીએ કે એની મર્યાદાઓ શું શું છે. તો સૌથી પહેલાં તો એના ઉપાદાન છે એ સૌથી વધારે ભૌતિક કે સ્થૂળ પ્રકારના છે. હવે એ કેવી રીતે? તો જુઓ, એના ઉપાદાનમાં આપણે કઈ કઈ બાબતો કયા કઈ વસ્તુઓ છે એનો સમાવેશ થાય. તો કોઈ પણ સ્થાપત્ય બનાવવામાં ઈંટ વપરાય, ચૂનો, પથ્થર, રેતી, સિમેન્ટ આ બધું વપરાતું હોય છે અને આ બધું જ એકદમ ભૌતિક કે સ્થૂળ સ્વરૂપે હોય છે. એટલે એના ઉપાદાનો છે એ જેમ આપણે હેગલે જે વાત કરી હતી ને કે જેમ ઉપાદાનો વધારે સ્થૂળ એમ એ કળા છે એ ઉતરતી કક્ષાને ગણાશે. તો એ રીતે સ્થાપત્ય છે એટલા માટે થઈને જ એને સૌથી નીચેના ક્રમે રાખેલ છે. પછી સ્થાપત્યકારો છે ગમે તેટલા પ્રયાસો કરશે પણ સ્થાપત્યમાં જીવંતતા કે ગતિ લાવી શકશે નહીં. આ પણ એની એક મર્યાદા છે. અને ત્રીજી મર્યાદાની જો વાત કરીએ તો એમાં ભાવની સંપૂર્ણ અભિવ્યક્તિ છે એ શક્ય નથી. જો સ્થાપત્ય દ્વારા તમે તમારા બધા જ ભાવો છે એને એ સ્થાપત્યમાં કોઈ પણ સ્થાપત્યકાર છે ઉતારી શકે નહીં. એટલા માટે આ બધી જ મર્યાદાઓને લઈ અને હેગલે સ્થાપત્ય કળા છે એને સૌથી નીચેના ક્રમે રાખી છે. હવે વાત કરીએ બીજી કળા, શિલ્પકળા. લલિત કળા તરીકે બીજી કળા તરીકે આપણે હવે શિલ્પકળાનો પરિચય મેળવીએ. તો શિલ્પકળામાં તમે સ્વાભાવિક રીતે જ શેનો સમાવેશ કરો? જુઓ, ભગવાનની મૂર્તિઓ એ બધું શિલ્પમાં આવે. જેમ કે બુદ્ધ ભગવાનની આસનબદ્ધ મૂર્તિ છે, આંખ અર્ધ નીચેની આંખ, તો એ શિલ્પ છે. પછી નૃત્યમાં પેલું નટરાજનું શિલ્પ છે. પછી રાણા પ્રતાપ ચેતક ઘોડા સાથે ઊભા હોય આમ સવારી કરતા, તો એ પણ એક શિલ્પ છે. પછી કાનોડાની ભગવાનના મંદિરની શંકર ભગવાનની મૂર્તિ છે, કાનોડાની મૂર્તિ છે, આ બધું જ છે શિલ્પકળામાં સમાવેશ પામે છે. હવે શિલ્પ છે એ પણ આપણને આનંદ આપે છે. શિલ્પને તમે જુઓ તો એકદમ મૂર્તિકામ બહુ સરસ રીતે થયેલું હોય. એના રંગ છે, રૂપ છે, ઘાટ છે, એનો કદ, એની આકૃતિ એ બધું જ જોઈએ એટલે આપણને સ્વાભાવિક રીતે જ ફરી એક આનંદની અનુભૂતિ તો થાય જ છે. એક પ્રકારનું આશ્ચર્ય એ જન્માવે. એટલું બધું પ્રભાવશાળી છે એટલે આપણા મન ઉપર છાપ તો છોડે જ છે. પણ વળી પાછી એની કેટલીક મર્યાદાઓ પણ છે. હવે એની મર્યાદાઓ શું છે? તો કે શિલ્પકળાના ઉપાદાન તરીકે ખાસ કરીને પથ્થર, સંગેમરમર, આરસની મૂર્તિઓ હોય, ધાતુની હોય, માટીની હોય અને સાથે સાથે વપરાય હથોડી ને ટાંકણું. તો આ બધાએ પાછા સ્થૂળ ઉપાદાન છે. હવે સ્થાપત્ય કરતાં એના ઉપાદાન થોડાક ઓછા ભૌતિક છે એટલે સ્થાપત્ય અને એનાથી ઉપરના ક્રમે આવશે શિલ્પકળા. પછી બીજી એની મર્યાદા જુઓ કે એમાં પથ્થર કે ધાતુ એ સખત પદાર્થો છે એટલે એમાં તમે વસ્ત્રો દર્શાવવા હોય, વસ્ત્રની કરચલીઓ દર્શાવવી, તો એવું બધું શક્ય નથી. એટલે એ બધું એમાં દર્શાવવું અઘરું થઈ જાય. અને ફરીથી એક વખત કે શિલ્પમાં પણ ગતિનો અભાવ છે અને એમાં પણ તમે તમારા દરેક ભાવોને નિરૂપીને બતાવી શકો નહીં. અને શિલ્પમાં પણ જીવંતતા થોડી ઓછી, સ્થાપત્ય કરતાં વધારે અનુભવાય પણ બીજી બધી કળાઓ કરતાં ઓછી અનુભવાય. આથી સ્થાપત્ય પછી ઉપરના ક્રમે શિલ્પકળાનો સમાવેશ કરેલો છે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ હવે ચિત્રકળાની. ચિત્રકળાના ઉપાદાનો તરીકે શું વપરાય? તો કે સપાટી હોય એટલે કે ફલક, પછી પાટિયા ઉપર ચિત્ર થાય, કાગળ ઉપર થાય, કાપડ ઉપર થાય, ભીત ઉપર થાય અને શું વપરાય? બ્રશ અને પીછી અને વિવિધ રંગો. તો આ ઉપાદાનો સ્થાપત્ય અને શિલ્પની પ્રમાણમાં થોડા સૂક્ષ્મ છે એટલે આ કળા છે એ સ્થાપત્ય અને શિલ્પ એ બે કરતાં ચડિયાતી છે.
હવે ચિત્રકાર છે રંગ અને રેખાઓનું મિશ્રણ કરી અને પ્રકાશ, અંધકાર, ઘણી વખત સમીપતા દર્શાવે, દૂરી દર્શાવે, આનંદ અને શોક વગેરેને સુંદર રીતે દર્શાવે છે. જો અજંટાના ચિત્રો છે, પછી મોનાલિસાનું ચિત્ર, પાબ્લો પિકાસો છે, જાણીતા છે, માધુરીના ચાહક M.F. હુસેન, એને પણ તમે જાણો છો. આ બધા છે એની ચિત્રકળાના ઉત્તમ નમૂનાઓ છે. પણ એમની પણ કેટલીક મર્યાદાઓ છે. હવે ચિત્રકળાની મર્યાદાઓ શું છે? તો કે ચિત્રમાં પણ સ્થિરતાનો અભાવ છે. બરાબર, ચિત્રમાં છે એ આપણે ગતિશીલતા દર્શાવી નહીં શકીએ. એક ચિત્ર છે એક જ પરિમાણ દર્શાવે, ગતિશીલતા છે એના દ્વારા આપણે દર્શાવી શકતા નથી. તો એની એક નાનકડી એવી મર્યાદા છે. પણ સ્થાપત્ય અને શિલ્પ એ બેની સરખામણીમાં ચિત્રકળા છે ઉપાદાનની સૂક્ષ્મતાને કારણે એનાથી આગળના ક્રમે આવી જાય છે. ત્યારબાદ વાત કરીએ સંગીત કળાની. તો સંગીત કળાના ઉપાદાનો થોડા વધારે સૂક્ષ્મ છે. જો એમાં શું આપણે વાપરીએ તો નાદ, સુર અને લય. આના દ્વારા આપણે સંગીતની રચના કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને સા રે ગ મ પ ધ ની સા એના દ્વારા થઈ આટલા સુરોની મદદથી આપણે અલગ અલગ પ્રકારનું સંગીત છે એ સંગીતકારો વહાવતા હોય છે. જો સુરો દ્વારા એ કેટલો બધો આનંદ છે માનવી પ્રાપ્ત કરે છે. ઘણી વખત તમે ઓફ મૂડમાં હોય તો અમુક પ્રકારનું તમારું પ્રિય સંગીત સાંભળો એટલે તમારો મૂડ છે આપોઆપ સુધરી જાય. બરાબર, તો સૂઝપૂર્વકના સંયોજનથી સંગીતકાર છે એ ભાવોની આવી કર્ણપ્રિય અમૂર્ત સૃષ્ટિ છે આપણી સમક્ષ ખડી કરી દે છે અને આપણને એકદમથી ડોલાવી જાણે છે અને આપણા મનને છે આનંદથી ભરી દે છે. પણ વળી પાછી સંગીતની એ કેટલીક મર્યાદાઓ છે. સંગીત દ્વારા જે ચિત્ર દ્વારા દર્શાવી શકાય પ્રકાશ, અંધકાર, દૂરી એ બધું આપણે દર્શાવી શકતા નથી. અને શબ્દ વિના સંગીત છે એ જો ઓછું આકર્ષણ લાગશે. ખાલી સંગીત છે એના કરતાં એ શબ્દની સાથે હોય ને તો એ ધારેલી અસર નિપજાવી શકે. અને શાસ્ત્રીય સંગીત કે વગેરે એ જે જ્ઞાની હોય ને એને સંગીતનું જ્ઞાન હોય ને એ જ એને વધારે આનંદ એનો આનંદ લઈ શકે. તો આ પણ એની એક મર્યાદા છે. અને છેલ્લે વાત કરીએ નૃત્ય કળાની. તો નૃત્ય કળાને પહેલાં તો આપણે વાત કરી હતી એમ કે કળા મીમાંસકોએ આમ તો ઉપેક્ષા જ કરી છે કે નૃત્યાંગનાઓ છે એને ઓછું એક આમ ઉતરતી કક્ષાના વ્યવસાયમાં એનો સમાવેશ થતો. રાજાના દરબારમાં નર્તકીઓ નાચતી હોય એટલે સ્વાભાવિક રીતે જ એને ઉતરતું ગણેલું છે. નૃત્ય કળામાં શું હોય? મુખ્યત્વે સુર, તાલ હોય, લય હોય, પગની ખેંચ હોય, અંગભંગીઓ હોય, આ બધાને ઉપયોગમાં લે છે. પણ એની એ કેટલીક મર્યાદાઓ છે. હૃદયના દરેક ભાવ છે એ નૃત્ય રજૂ ન કરી શકે. પછી કેટલાક સંકુલ ભાવો કે પરિસ્થિતિ, પ્રસંગો એને પણ આપણે નૃત્ય દ્વારા દર્શાવી શકીએ નહીં. અને વળી પાછું શબ્દ વગરનું માત્ર નૃત્ય હોય તો એ પણ પ્રેક્ષકો ઉપર ધારેલી અસર ઉપજાવી શકતું નથી. તો એટલા માટે થઈ અને હેગલે જે ક્રમ આપેલો છે એમાં પહેલાં સૌથી નીચે સ્થાપત્ય છે, એનાથી ઉપર શિલ્પ, એનાથી ઉપર ચિત્ર, એનાથી ઉપર સંગીત, પછી નૃત્ય એ ઉતરતું ગણ્યું છે. અને સૌથી શ્રેષ્ઠ જેને ગણ્યું છે એ છે સાહિત્ય કળા. જેની આપણે એ સાહિત્ય કળાની શ્રેષ્ઠતાની વાત છે એ આપણે હવે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.